પહેલી વાર સત્રા ગામમાં આવવાનું શું છે અને આજે ટૂંકા ગામમાં બધાને ભેગા કર્યા. અત્યારે ગામમાં 5 જણાને ભેગા કરવાનું મુશ્કેલ હોય અને તમે પણ જાગૃત છો કે મિટિંગના માધ્યમથી કીધું તે બધા આવી ગયા છે એટલે તમને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, સંગઠન શા માટે? સામાજિક સંગઠન એટલે શું? તો સમાજને શા માટે જરૂર પડે સામાજિક સંગઠન? વલ્લભભાઈએ, રાણાભાઈએ, દેવેન્દ્રભાઈ જે વાત કરી તો કલમરા એવા સંગઠન બન્યું હતું. શા માટે બન્યું હતું? ઘડીક લખવાનું પણ કહેતો તો આવશે. મીટિંગ છે, સામાજિક સંગઠનની મીટિંગ છે. તો સામાજિક સંગઠન કોને કહેવાય? અને સામાજિક સંગઠન બન્યું છે એ સમાજનું શું કામ કરશે? યુવાનો અનેક મીટિંગમાં જતા હોય અને સ્ટેજના માધ્યમથી મારી જેમ હું છું હું ને કાંઈ નહીં. અને એ સમાજના લોકો ખરેખર સમાજ માટે કામ કરતા હોય એવા સંગઠન સાથે ન જોડાય અને ખરેખર સમાજને નુકસાન થાય. ધારો કે ભારતની જે આર્મી છે તો જે જવાન જોડાય છે આર્મી એ દેશ પ્રેમી છે, દેશ માટે ત્યાં જોડાય છે અને ઈમાનદારથી એની નોકરી પૂરી કરે છે. પોતાની પત્ની, પોતાના મમ્મી, પોતાનો ભાઈ, પોતાનો પરિવાર એનું બધું બલિદાન થાય. એસો આરામની જિંદગીથી બલિદાન થાય કે ભાઈ અત્યાચાર થયો હોય, અન્યાય થયો હોય, બેદીકરીનો બળાત્કાર થયો હોય કે કાંઈક ને કાંઈક આપણા દીકરો ભણી રહેવાની નોકરી ખવાઈ દેવાય તો ગુજરાતમાં એક જ સંગઠન છે આ બધી બાબતમાં લડે છે. મારે રાજસ્થાનના કોળિયાની વાત થાય, યુપીના કોળિયાની વાત થાય, હિમાચલ પ્રદેશના કોળિયાની વાત થાય કે જે આપણે કામ કરીએ છીએ એની સુવાસ ત્યાં સુધી પહોંચી છે. એ જાગૃત છે. એટલે અહીં બધા પ્રશ્ન કર્યા, એક જ પ્રશ્ન, બધા પ્રશ્નો જવાબ કિશનભાઈ આપ્યો છે કે કિશનભાઈ જાગૃત છે. સમજ્યા? તો અમે તમને જાગૃત કરવા આવ્યા છે. તો કઈ બાબતની તમારે જાગૃતિ જોવે છે? એ તો તમને તો ખબર છે તમારે કઈ બાબતની જાગૃતિ, કાયદાની જાગૃતિ જોવે છે, રાજકીય જોવે છે, આપણે નોકરી ખવાય અધિકારો જોવે છે કે પોલિટિક્સમાં કેમ કામ કરે એ જાગૃતિ જોવે છે, કર્મચારી ગવર્નમેન્ટ વાળા મામલતદાર કેમ કામ કરે એ જાગૃતિ જોવે છે કે સામાજિક સંગઠનની જાગૃતિ જોવે છે. તમે બોલશો તો જાગૃતિ આપીશ. જાગૃત તો કરવા છે. આમાં ભણેલા કેટલા છે? 10 પાસ 12 પાસ. અમારું તમને લાલ પેદા કરવા છે, દલાલ પેદા કરવા. દલાલોનું કામ છે માગવું. તો અમે તમને માગવાળાને દેવાળા બનાવવા માંગે છે. તો દેવાળા કઈ રીતે બની શકો? તો જે સમાજનું તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ વિશ્વમાં અત્યાચાર થયો, કોટડામાં 90 ખેડૂતને માર્યા, લાઠીમાં 150 જણાને માર્યા. હુલાભાઈ કોળી સમાજ ઉપર અત્યાચાર થાય? કોઈને ખબર જ જવાબ દીજો. મુલા આપણી પર અત્યાચાર થાય છે? મુલા અત્યાચાર થાય? આપણે ગુલામ છીએ ને, શિક્ષિત નથી, ભણતર નથી. મુલા થાય છે. હાલો કોઈ બીજાને સંગઠન નથી. આપણું સંગઠન નથી. સંગઠન તો ઘણા બધા છે, માંધાતા છે, કોઈ જણા એટલે પેલું પડ્યું. અત્યાચાર એટલે થાય છે. માન્યવર કાશીરામ સાહેબ ઇન્ડિયન આર્મીમાં સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક. એને કીધું જેનું રાજ હોય ને એની પર અત્યાચાર ન થાય. જેનું રાજ હોય એની પર અત્યાચાર ન થાય. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, મુઠ્ઠી પર યહૂદી